સ્વામિનારાયણ 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 બરો હાલે ન જાઓ हरि का थाल भक्त जन गावे अक्षर पुरुषोत्तम की नारे हरि की सोने की जल जाए हरि का थाल भक्त जन गावे अक्षर पुरुषोत्तम की नारे हरि जय हरि भक्ति जय गरम गोटा हूँ जमाड़ू रे गरम गोटा हूँ जमाड़ू रे बाला भोजन जगवा पधारो
ટાળું જમોને થાય ટાળું રે જીવન મારા જમોને થાય ટાળું રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા. સ્વામિનારાયણ. મારું નામ આશીષ ચોંડાગર છે. હું બીએપીએસ સંસ્થાનો એક હરિભક્ત છું. આજે કાર્તિક સુદ એકમ વિક્રમ સંવત 2082 નો પ્રથમ દિવસ. આપણી હિન્દુ પરંપરા પ્રમાણે આજે નવા વર્ષનો પહેલો દિવસ. આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. સૌના હૈયે એક આનંદ ઉત્સાહ છે. નવા વર્ષે આપણી ભારતીય પરંપરા પ્રમાણે, સનાતન ધર્મની પરંપરા પ્રમાણે, હિન્દુ પ્રણાલી પ્રમાણે ભગવાનના ચરણે અન્નકૂટ દ્વારા આપણે એક વિશેષ રીતે ભગવાનને અન્નકૂટ ભોગ ધરાવતા હોઈએ છીએ. કારણ કે આ નૂતન વર્ષે જે પણ કોઈ નવો પાક તૈયાર થાય છે તો આપણા હૈયે એક ઉમંગ હોય કે કોઈ પણ વાનગી આપણે જમીએ પહેલા ભગવાનને ધરાવીએ અને પ્રાસાદિક વાનગી આપણે જમીએ અને એ એક ભાવ સાથે કે આવનારું નવું વર્ષ એ સૌ કોઈ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલકતું રહે એવા ભાવ સાથે તમામ શાકાહારી વ્યંજનો એ ભગવાનના ચરણે ધરાવવામાં આવે છે. જેમાં ફરસાણથી લઈને શાકભાજી હોય, મીઠાઈ હોય, વિવિધ પ્રકારના જ્યુસ હોય, ફ્રૂટ હોય, તો એ ભગવાનને ધરાવીને એક પ્રસાદ રૂપે સર્વે હરિભક્તો અંગીકાર કરતા હોય છે. એ આવનારું નવું વર્ષ સૌ કોઈ માટે એ ફળદાયી નીવડે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે નીવડે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે પણ આવું ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે. આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પ્રમુખ બન્યા એ વાતને 75 વર્ષ પૂરા થયા. તે નિમિત્તે પ્રમુખવાણી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજે અન્નકૂટમાં પણ એ નિમિત્તે વિશિષ્ટ અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે. શાહીબાગ મંદિર ખાતે આજે 1200 કરતાં પણ વધારે વાનગીઓનો ખૂબ સુંદર, ભવ્ય અને દિવ્ય અન્નકૂટનો આજે સૌ કોઈ હરિભક્તોને દર્શનનો લાભ પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપ સૌ ભગવાનના ચરણે આવનારા વર્ષ માટે મંગલ પ્રાર્થના સાથે સૌને નૂતન વર્ષા અભિનંદન. ખુરશી ખાલી લઈ જશે, બાકી બીજી 2 લાઈન ખુરશી એમને દેવા દઈશું.
સ્વયંસેવકોની સૂચનાઓને અમલ કરવી, સતત ચાલતા રહેવું. જોધપુર અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન થયેલું છે અને હાલમાં સંસ્કારધામનું ઉદ્ઘાટન નિકોલ સંસ્કારધામનું ઉદ્ઘાટન થયું અને પછી યુએસમાં રોબિન્સવિલ અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું. ઘણા મહાન પુરુષો બધા સંતોના અનુભવો અહીંયા આપેલા છે. જય સ્વામી. કેમ જે ચાલતા એના વિશે હોય સાહેજી એના વિશેની આખી માહિતી આશ્ચર્ય સર્જો છે. સાથે એમના માર્ગદર્શન અને આશીર્વાદથી કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અને વ્યવહારમાં પણ અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તો સાથે લાખો સ્વામી શ્રીએ બે મહાઅભ્યાસ કરી લાખો લોકોને ધર્મથી દૂર કર્યા. પહેલું પાઠ્ય અને બીજું વ્યસન મુક્તિ અભિયાન. સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે નૂતન વર્ષના દિવસે, અને ભગવાનની કૃપાથી વરસાદ થાય અને એનું ધાન્ય ફસલ થાય તો સૌ પહેલાં ભગવાનને અર્પણ કરીને ભક્તો પોતે ગ્રહણ કરે છે. એ ઉત્તમ ભાવનાથી, ભગવાન પ્રત્યે આભાર માનવાની ભાવનાથી ભક્તો વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભગવાન સમક્ષ ભક્તિભાવથી રચે છે. તો આજે BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગની અંદર પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી 1200 કરતાં વધારે વાનગીઓનો અન્નકૂટ સંતો અને ભક્તોએ રચ્યો છે. છેલ્લા દાયકાઓથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી BAPS સંસ્થાના હજારો મંદિરોની અંદર આ રીતે ખૂબ ભક્તિભાવપૂર્વક અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભક્તો અને ભાવિકો જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારે એક વિશિષ્ટ પ્રદર્શનીનો લાભ પણ તેમને મળી રહ્યો છે, અને તે છે પ્રમુખ સ્વામીના પગલે પગલે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર સનાતન સંસ્કૃતિના અજવાળા જેવી રીતે પ્રસરાવ્યા, તેવી રીતે હાલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કેવી રીતે સમગ્ર વિશ્વની અંદર સનાતન હિન્દુ ધર્મને એના અજવાળાને પ્રસરાવવાનું કાર્ય કરી રહ્યા છે. તો તેની ખૂબ જ સુંદર નાની પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, અને આગળ જતાં એક સુંદર મજાની રંગોળી રચવામાં આવી છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એટલે કે BAPSના સંસ્થાપક, તેમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે 2025માં. તેની સ્મૃતિમાં આ વર્ષને પ્રમુખ વર્ણની અમૃત મહોત્સવ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે. તો ભક્તોને ભાવિકો મંદિરમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે પ્રદર્શની, વિશિષ્ટ રંગોળી અને મનોહર અન્નકૂટના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે. આજે અન્નકૂટના દર્શન માટે કેટલા હરિભક્તોને પધારશે? સવારે 10:30થી 7 વાગ્યા સુધીમાં હજારો હરિભક્તો અહીંયા દર્શન માટે આવશે. આશરે 20,000 કરતાં પણ વધારે હરિભક્તો અન્નકૂટના દર્શન કરવા માટે આવશે તેવો અંદાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે નૂતન વર્ષનું માંગલિક પર્વ છે. પ્રતિવર્ષની જેમ BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં અને BAPS સંસ્થાના દેશ અને દુનિયાભરના કેન્દ્રોમાં, મંદિરોમાં આજે લાખો હરિભક્તો ઉમટ્યા છે અન્નકૂટોત્સવના દર્શને. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા અન્નકૂટોત્સવની પરંપરા એક વિશેષ ભક્તિપૂર્વકનો ઉત્સવ બની રહી છે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન તોળ્યો અને ગોવર્ધન પૂજા કરી ત્યારથી આ અન્નકૂટની પરંપરા આપણી સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં આપણે જોતા આવ્યા છીએ.
એ પરંપરાને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે ખૂબ વિસ્તારી અને તેમાંય ખાસ કરીને BAPS સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ તરીકે મહાનુસંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે એને વિશ્વભરમાં વિસ્તારી. આપણે કહી શકીએ કે બ્રિટિશ પાર્લામેન્ટ અને બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હાઉસથી લઈને અમેરિકન સંસદ સુધી અને ઓસ્ટ્રેલિયન સંસદથી લઈને ભારતના ખૂણે ખૂણે સુધી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આ અન્નકૂટોત્સવનો મહિમા વિસ્તાર્યો. ઠેર ઠેર અન્નકૂટોત્સવો શરૂ થયા અને એમાં પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એવા એમણે વિશ્વમાં અન્નકૂટોત્સવ કરીને એક સંદેશ પણ આપ્યો કે આપણે શાકાહારી વાનગીઓ હજારોની સંખ્યામાં બનાવી શકીએ છીએ, પૌષ્ટિક રીતે બનાવી શકીએ છીએ અને તેના દ્વારા આપણે આપણા મૂલ્યોને ટકાવી શકીએ છીએ. આ એક ભક્તિ પરંપરા છે જેમાં ભગવાનને અન્નકૂટ ધરાવવા માટેની વાનગીઓ બનાવવામાં દેશ વિદેશમાં લાખો ભક્તો જોડાય છે. એ સૌ જાતે શુદ્ધિપૂર્વક ભક્તિ પરંપરાની રીતભાત મુજબ એ વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવવા લઈ આવે છે. એ તો છે જ. આ પ્રસાદ લાખો લોકોને ઘરોઘર પહોંચે છે એ તો છે જ, પરંતુ સાથે સાથે આપણે સૌએ શુદ્ધ શાકાહારી રહેવું જોઈએ એ સંદેશ આ અન્નકૂટોત્સવ દ્વારા લોકોને આપવામાં આવે છે. અને સાથે સાથે એક પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાનને હજારો વાનગીઓ ધરાવવામાં આવે છે, પણ એક પ્રાર્થના કરવામાં આવે છે કે આ પૃથ્વી ઉપર ક્યાંય કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ન રહે, કોઈને પણ એવી ભૂખ વેઠવી ન પડે, ભગવાન સૌને ખાવાનું અન્ન પૂરું પાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે. તો આ છે અન્નકૂટોત્સવનું રહસ્ય. આમ તો દીપાવલી પર્વે જે ચોમાસામાં નવી ફસલ તૈયાર થઈ હોય ભગવાનને અર્પણ કરવાનો રિવાજ છે, પરંતુ તેની સાથે સાથે આવી અનેક બાબતો આ અન્નકૂટોત્સવ સાથે સંકળાયેલી છે. તો એવા અન્નકૂટોત્સવ પર્વે આજે BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે લગભગ 1300 કરતા વધારે વાનગીઓનો વિશાળ અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો છે. ગોંડલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ખૂબ મોટા પાયે ત્યાં અન્નકૂટોત્સવનું આયોજન થયું છે અને દેશ અને દુનિયાના અનેક મંદિરોમાં આવા અન્નકૂટોત્સવ થયા છે, જેના દર્શન કરીને લાખો લોકો ધન્ય થયા છે. સૌને અન્નકૂટોત્સવની આ પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ અને પ્રાર્થનાઓ. સૌને જય સ્વામિનારાયણ.